શું તમે જાણો છો કે બ્રહ્માંડ જ્યારે કોઈને મોટું વરદાન આપવાનું હોય છે ત્યારે સૌથી પહેલાં તેની શાંતિની કસોટી લે છે? કુંભ રાશિના જાતકો, સાવધાન થઈ જાઓ, કારણ કે 29, 30 અને 31 જાન્યુઆરીના આ 3 દિવસો તમારા જીવનની સૌથી મોટી સ્પિરિચ્યુઅલ ટેસ્ટ સાબિત થવાના છે. આ કોઈ સામાન્ય જ્યોતિષીય આગાહી નથી, પણ એક એવી આધ્યાત્મિક ચેતવણી છે જે તમારી કિસ્મત પલટવાની તાકાત રાખે છે. જો તમે અત્યાર સુધી મહેનત કરીને થાક્યા છો, જો તમને લાગે છે કે ભાગ્ય તમારાથી રિસાયેલું છે, તો સમજી રહેજો કે આ 72 કલાક તમારા માટે વરદાન સમાન છે. પણ આ વરદાન મેળવવા માટે તમારી એક કઠિન શરત માનવી પડશે, અને તે છે સંપૂર્ણ મૌન. આ વિડીયોમાં હું તમને એ રહસ્ય જણાવીશ કે કેવી રીતે માત્ર ચૂપ રહીને તમે આખા બ્રહ્માંડની શક્તિને તમારી મુઠ્ઠીમાં કરી શકો છો. જો તમે એક ક્ષણ માટે પણ આ વિડીયો ચૂકશો તો કદાચ તમે જીવનનો સૌથી મોટો અવસર ગુમાવી દેશો. કુંભ રાશિ એ શનિદેવની પ્રિય રાશિ છે અને શનિ હંમેશા ગંભીરતા અને શક્તિનો આગ્રહી રહ્યો છે. અત્યારે આકાશમાં ગ્રહોની જે યુતિ બની રહી છે તે સીધી તમારા વાણી સ્થાન અને કર્મસ્થાન પર અસર કરી રહી છે. તમે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવ્યું હશે કે તમે બોલો છો કંઈક અને લોકો સમજે છે કંઈક અલગ. તમારા પોતાના લોકો જ તમારી વિરુદ્ધ થઈ રહ્યા છે. આ બધું જ સંકેત છે કે તમારી અંદરની ઊર્જા અત્યારે અસ્તવ્યસ્ત છે. 29 જાન્યુઆરીની સૂર્યોદયથી જ તમારી એક સંકલ્પ લેવાનો છે. આ મૌન માત્ર શબ્દોનું નથી, પણ તમારા અહંકારનું પણ છે. જ્યારે તમે બહારનું બોલવાનું બંધ કરશો, ત્યારે જ તમારા અંતરનો પેલો અવાજ સંભળાશે જે તમને સફળતાનો સાચો રસ્તો બતાવશે. આ 3 દિવસોમાં દુનિયા તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરશે, પણ તમારે યાદ રાખવાનું છે કે તમારો અસલી વિજય તમારા સ્મિત અને તમારી શાંતિમાં છુપાયેલો છે. જ્યોતિષશાસ્ત્ર અને પ્રાચીન સંહિતા મુજબ કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો કોસ્મિક ડિટોક્સ જેવો છે. પ્રથમ દિવસે એટલે કે 29 જાન્યુઆરીએ તમારી કાયા મૌન પાળવાનું છે, એટલે કે શરીરથી ઓછી હલચલ અને વાણી પર પૂર્ણ સંયમ. આ દિવસે તમારી આસપાસ એવી પરિસ્થિતિઓ સર્જાશે જે તમને ગુસ્સે કરી શકે, પણ તમારે મનમાં જ બોલવાનું છે કે હું શાંત છું. જ્યારે તમે પ્રતિક્રિયા આપવાનું બંધ કરો છો, ત્યારે સામેવાળી વ્યક્તિની નકારાત્મક ઊર્જા તમારી પાસે આવતી અટકી જાય છે અને તે તેની પાસે જ પાછી ફરે છે. આ રીતે પ્રથમ દિવસે તમે તમારી ઊર્જાનું રક્ષણ કરશો. યાદ રાખજો, જે પાત્ર શાંત હોય છે તેમાં જ અમૃત ભરી શકાય છે. આ દિવસે સાત્વિક ભોજન લેજો અને મોડી રાત સુધી જાગવાનું ટાળજો, જેથી તમારું શરીર આ પરિવર્તન માટે તૈયાર થઈ શકે. બીજો દિવસ 30 જાન્યુઆરી આ 72 કલાકનું હૃદય છે. આ દિવસે બ્રહ્માંડની ઊર્જા તેના સર્વોચ્ચ સ્તર પર હશે. આ દિવસે તમારે માનસિક મૌન તરફ પ્રયાણ કરવાનું છે. માનસિક મૌન એટલે તમારા વિચારોની ભીડને ઓછી કરવી. આપણે આખો દિવસ ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યની ચિંતામાં જીવીએ છીએ. 30 જાન્યુઆરીએ તમારે વર્તમાનમાં રહેવાનું છે. આ દિવસે સોશિયલ મીડિયા અને ફોનથી બને એટલા દૂર રહો. જ્યારે તમે ડિજિટલ શોરબકોરથી દૂર થશો, ત્યારે તમારા મગજના કોષો ફરીથી જીવંત થશે. કુંભ રાશિના જાતકો જેઓ માનસિક તણાવ કે ડિપ્રેશન જેવી સ્થિતિ અનુભવી રહ્યા છે, તેમને આ દિવસે અદ્ભુત રાહત મળશે. બપોરના સમયે થોડીવાર એકાંતમાં બેસીને શ્વાસ પર ધ્યાન આપજો. તમે અનુભવશો કે જાણે કોઈ દૈવી શક્તિ તમારી ચિંતાઓનો બોજ હળવો કરી રહી છે. 31 જાન્યુઆરીનો અંતિમ દિવસ એ સિદ્ધિનો દિવસ છે. આ દિવસે તમારે તમારા આંતરિક મૌનને સંકલ્પમાં ફેરવવાનું છે. આ દિવસે મૌન રાખતા રાખતા મનમાં એવા વિચારો કરો કે તમે જે મેળવવા માંગો છો તે તમને મળી ગયું છે. આ લો ઓફ અટ્રેક્શન અને શનિની શક્તિનું મિશ્રણ છે. કુંભ રાશિના જાતકો માટે આ દિવસે એક ખાસ પ્રયોગ છે. સાંજના સમયે એક ઘીનો દીવો પ્રગટાવીને તેની જ્યોત સામે 5 મિનિટ તાકતા રહો. મૌન રહીને જ્યોતની ઊર્જાને તમારી આંખો દ્વારા આત્મામાં ઉતારો. આ ક્રિયા કરવાથી તમારા વ્યક્તિત્વમાં એક અનોખું આકર્ષણ પેદા થશે. જે લોકો તમને અવગણતા હતા તેઓ તમારી સામે આવતા અચકાશે. 31 તારીખની રાત સુધીમાં તમે તમારા જીવનના સૌથી મહત્વના નિર્ણયો લેવા માટે સક્ષમ બની ગયા હશો. આ 3 દિવસના મૌન પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ સમજો. આપણી જીભ સીધી આપણા મગજ સાથે જોડાયેલી છે. જ્યારે આપણે વધુ પડતું બોલીએ છીએ ત્યારે મગજના એ ભાગો થાકી જાય છે જે સર્જનાત્મકતા અને નિર્ણય શક્તિ માટે જવાબદાર છે. કુંભ રાશિના જાતકો અત્યારે જે મૂંઝવણ અનુભવી રહ્યા છે તેનું મુખ્ય કારણ આ જ મેન્ટલ ફોગ છે. 29 થી 31 જાન્યુઆરી દરમિયાન જ્યારે તમે ચૂપ રહેશો ત્યારે તમારા મગજને આરામ મળશે અને નવી ન્યુરોનલ સર્કિટ બનશે. આ 72 કલાક પછી તમારી યાદશક્તિ વધશે અને તમારો આત્મવિશ્વાસ 7મા આસમાને હશે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ તમારી જૈવિક અને આધ્યાત્મિક શક્તિને રિચાર્જ કરવાની એક કુદરતી પ્રક્રિયા છે, જેનો લાભ લેવાનું ચૂકશો નહીં.
જીવનમાં જ્યારે બધું જ વિરુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે સમજવું કે બ્રહ્માંડ તમને કંઈક મોટું આપવાની તૈયારી કરી રહ્યું છે. કુંભ રાશિના જાતકો માટે છેલ્લા કેટલાક મહિનાઓ સંઘર્ષમય રહ્યા છે, પણ આ 3 દિવસો એ બધી જ પીડાનો અંત લાવી શકે છે. મૌન રાખવાથી તમારા ગ્રહો જે નકારાત્મક ફળ આપી રહ્યા હતા તે શાંત થઈ જશે. રાહુ કેતુની અશુભ દ્રષ્ટિ પણ મૌન ધારણ કરેલી વ્યક્તિ પર અસર કરી શકતી નથી, કારણ કે તમે બ્રહ્માંડ સાથે એકાકાર થઈ ગયા છો. આ સમય દરમિયાન જો કોઈ તમને મદદ માંગવા આવે તો તેને મૌન રહીને જ નાનકડી મદદ કરજો, પણ કોઈની વાતોમાં આવીને કોઈની ટીકા કે નિંદા ન કરતા. તમારી પવિત્રતા જ તમારી રક્ષક છે. આ પ્રક્રિયા દરમિયાન તમને એક વિચિત્ર અનુભવ થશે. તમને કદાચ એવું લાગશે કે તમારી આસપાસ કોઈ દૈવી શક્તિ છે જે તમને માર્ગદર્શન આપી રહી છે. ગભરાતા નહીં, એ તમારા જ ઈષ્ટદેવનો આશીર્વાદ છે. કુંભ રાશિના જાતકો જેઓ લાંબા સમયથી માંદગીથી પીડાય છે અથવા જેમના પૈસા અટકેલા છે, તેમને 31 જાન્યુઆરીની સાંજ સુધીમાં કોઈ સારા નવા જ મળી શકે છે. મૌન એક એવું શસ્ત્ર છે જે દુશ્મનને હરાવ્યા વગર જીતી લે છે. આ 3 દિવસોમાં તમારે કોઈને જવાબ આપવાની જરૂર નથી. તમારો સમય અને તમારી સફળતા જ લોકોને સચોટ જવાબ આપશે. બસ તમારી શ્રદ્ધા ડગવા ન દેતા. જેમ જેમ તમે આ 3 દિવસ પૂર્ણ કરશો તેમ તેમ તમે અનુભવશો કે તમારી કિસ્મતની કુંભ રાશિની જે જૂની કેસેટ હતી તે બદલાઈ ગઈ છે. 1 ફેબ્રુઆરીની સવારે જ્યારે તમે પહેલો શબ્દ બોલશો ત્યારે એ શબ્દમાં એટલી શક્તિ હશે કે તે પથ્થરને પણ પીગળાવી દેશે. તમારી વાણીમાં સરસ્વતીનો વાસ થશે. જે કામો મહિનાઓથી અટકેલા હતા તે હવે ગણતરીના દિવસોમાં પૂરા થવા લાગશે. આ મૌન પાડ્યા પછી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો જે પ્રવાહ આવશે તે જોઈને દુનિયા પણ દંગ રહી જશે. તમે એક સામાન્ય માનવીમાંથી એક શક્તિશાળી વ્યક્તિત્વમાં પરિવર્તિત થઈ રહ્યા છો, અને આ પરિવર્તનના સાક્ષી આ 3 દિવસો છે. જો તમે આ 29, 30 અને 31 જાન્યુઆરીના મહાવ્રત માટે તૈયાર હો તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે લખો, હું તૈયાર છું અથવા જય શનિદેવ. તમારી આ કોમેન્ટ માત્ર એક લખાણ નથી, પણ બ્રહ્માંડને આપેલો તમારો સંકલ્પ છે. આ વિડીયોને તે તમામ કુંભ રાશિના ભાઈઓ બહેનો સાથે શેર કરો જેઓ અત્યારે મુસીબતમાં છે, કારણ કે બીજાની કિસ્મત સુધારવામાં મદદ કરવાથી તમારી કિસ્મત આપોઆપ સુધરે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી ભવિષ્યમાં પણ તમે આવી જ શક્તિશાળી આધ્યાત્મિક માહિતીથી વંચિત ન રહો. તમારી ધીરજ અને તમારું મૌન જ તમને વિજેતા બનાવશે. શક્તિ અને શાંતિ તમારા જીવનમાં સદાય રહે.